લોકસભાની અંદર સંસદ ભવનમાં કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ એવી ચેલેન્જ ફેંકી અને એવો પડકાર ફેંક્યો કે લોકસભાની અંદર ઉપસ્થિત તમામ સંસદ સભ્યો ચોંકી ગયા અને રાહુલ ગાંધી સામે જોઈ રહ્યા. રાહુલ ગાંધીએ એવો પડકાર ફેંક્યો, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ અને આખી ભારતીય જનતા પાર્ટી અને એનડીએ ગઠબંધનના તમામ નેતાઓ સામે જોઈ રહ્યા અને ચોંકી ગયા કે રાહુલ ગાંધીએ એવો પડકાર ફેંક્યો કે ગુજરાતના તમામ સાંસદો સંસદ ભવનની અંદર ચોંકી ગયા. એવો શું રાહુલ ગાંધીએ પડકાર ફેંક્યો? તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે રાહુલ ગાંધીએ એવો પડકાર ફેંક્યો કે ગુજરાતની અંદર ઇન્ડિયા ગઠબંધન ભારતીય જનતા પાર્ટીને આવનારી ચૂંટણીમાં હરાવશે. આ સાંભળતા જ ભારતીય જનતા પાર્ટીના મોટા નેતાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ પણ ચોંકી ગયા કે રાહુલ ગાંધીએ ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીને હરાવવાનો પડકાર ફેંક્યો અને ચેલેન્જ ફેંકી. ધન્યવાદ દર્શક મિત્રો.